નડિયાદ નજીક આવેલા મેશ્વો નદી પરના જૂના કોઝવેની હાલત છેલ્લા 2 વર્ષથી બિસ્માર હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદમાં આ કોઝવે આખરે તૂટી પડ્યો છે, જેના કારણે ખેડા અને મહેમદાવાદ તાલુકાના આશરે 40 ગામોનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. મેશ્વો નદી પર આવેલો આ કોઝવે સાદરા અને સમાદરા ગામોને જોડે છે અને આસપાસના અન્ય ગામો માટે પણ એકમાત્ર માર્ગ છે. તૂટી ગયેલા કોઝવેને લઈને હાલ હવે ગ્રામજનોમાં રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પશુપાલકોને વધુ અસર થઈ છે. ગ્રામજનોના આક્ષેપ છે કે કોઝવેની તંગ હાલત અંગે વારંવાર રજૂઆતો છતાં માત્ર માટી નાખી વેઠ ઉતારવામાં આવી હતી અને યોગ્ય સમારકામ થયું ન હતું. પરિણામે હવે પૂરના પાણીના દબાણે કોઝવે ધોવાઈ જતા જીવલેણ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધર્મેશ હળપતિએ માહિતી આપી છે કે કોઝવે લગભગ 35 વર્ષ જૂનો છે. હવે નવા બ્રિજ માટે 10 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યું છે. નાણાં મંજૂર થતાં જ નવીન બ્રિજના નિર્માણની કામગીરી હાથ ધરાશે.